જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 13મો. રાજાના મનનો ખેદ. ઋષિ પૂછવા લાગ્યા, હે સૂત શ્રેષ્ઠ રાજા, દણધનમાં કેવી રીતે પુરુષોત્તમના સેવનથી સારા રાજ્યને પુત્ર પૌત્ર વગેરે તથા પતિવ્રતા સ્ત્રીને પામ્યો, અને યોગીઓ પણ દુઃખ વડે ન પ્રાપ્ત કરી શકે એવા ભગવાનના લોકો સી રીતે પામ્યો? હે તાત, તમારા મુખરૂપી કમળથી વારંવાર કથારૂપી સારને સાંભળતા જેમ અમૃત પીવાની તૃપ્તિ થતી નથી એમ લાગે છે, માટે વિસ્તારથી જૂનો ઇતિહાસ કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પ્રાચીન મુનિ નારાયણે નારદને જૂનો આ ઇતિહાસ કહ્યો હતો તે જ હવે હું કહું છું. હે મુનિઓ, જે રીતે ગુરુના મુખથી ભણેલું છે તે રીતે રાજા દણધન્વાના પાપનું નાશ કરનારું ચરિત્ર સાંભળો. શ્રી નારાયણ બોલ્યા, હે રાજન, દણધન્વા રાજાની જૂની, રસિક અને ગંગા જેવી પવિત્ર કરનારી કથા કહું છું, માટે સાંભળો. હય્ય દેશની રક્ષા કરનાર લક્ષ્મીવાન સારા પરાક્રમવાળા ચિત્રવર્મા નામે રાજા હતો. તેનો પુત્ર બહુ તેજસ્વી દણધન્વાએ નામથી જાહેર હતો. તે સર્વગુણોથી સંપન્ન, સાચું બોલનાર, ધાર્મિક, પવિત્ર, કાન સુધી વિશાળ નેત્રવાળો, મોટી ભુજાવાળો અને મહા તેજસ્વી એવો એ ગુણોને સમૂહની સાથે વૃદ્ધિ પામ્યો. બુદ્ધિમાન, ચતુર, અંગો સહિત 4 વેદોને એકવાર કહેવાથી પૂર્વ ભણેલાની પેઠે સ્પષ્ટ રીતે આનંદથી ભણી ગુરુની દક્ષિણા લઈ તે પછી ગુરુની આજ્ઞાથી પિતાના નગરમાં આવ્યો. મિત્ર, ધર્મ તેમજ સર્વધર્મને જાણનાર તે જુવાન પુત્રને પાળવામાં શક્તિવાન જોઈ નવાઈ પામ્યો. આથી સાર સહિત આ સંસારમાં બીજું શું છે? 2 ભુજા ધારણ કરવાવાળા, પ્રસન્ન મુખવાળા, શાંત, અભય દેનાર શ્રી કૃષ્ણને સેવું. કેમ કે પુરુષોત્તમ સેવવાથી અંબરીશ, સયાતિ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, પ્રહલાદ, વિભીષણ અને બીજા પણ રાજાઓ અનેક સુખોને છોડી ષડભંગુર દેહથી મોક્ષને પામ્યા છે. આ કારણથી મારે પણ સ્ત્રી, ધન, પુત્ર વગેરેના સ્નેહમય પાસને તોડી અરણ્યમાં વિષ્ણુનું સેવન કરવું જોઈએ. વ્યાજબી છે. આવો નિશ્ચય કરી વૈરાગ્યને ભેટેલો દણધન્વા સહર્ષ તરત જ પુલ આશ્રમ તરફ ગયો. ત્યાં જઈને શ્રી કૃષ્ણના મનથી સંભાળતા સર્વ કામનાઓથી બેગરજુ થઈ આહાર તજી હંમેશા તપ કરવા લાગ્યો. કેટલાક વખત લગી તપ કરવાથી તે વિષ્ણુના લોકમાં ગયો. દણધન્વાએ પણ પોતાની વિષ્ણુ પામવાની ગતિ સાંભળી હર્ષ શોકથી ભરેલા રાજાને વિદ્વાન લોકોના કથન પ્રમાણે મુક્તિથી દેહની પાછળ કરવાનું કૃત્ય કર્યું. નીતિશાસ્ત્રમાં કુશળ તે રાજા અત્યંત શોભાવાળા પુષ્કરાવર્તન નગરમાં રાજ્ય કરતો હતો. તેની ઉત્તમ આચરણવાળી સ્ત્રી કે જેનું નામ ગુણસુંદરી હતું અને પૃથ્વીમાં તેનું રૂપ વિશે કોઈ બરાબરી ન કરી શકે તેવી તે વિદ્વાન રાજાની પુત્રી થતી હતી. તેણીએ દેવતાએ 4 પુત્રો અને ચતુર, સુંદર તથા સર્વ લક્ષણોથી યુક્ત ચારુમતી નામે પુત્રીને ચિત્રકુંડલ આવા જુદા નામોથી પ્રચલિત અને શૂરવીર થયા. દણધન્વા ગુણોથી પ્રખ્યાત, શાંત, ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર, સમતામાં બ્રહ્મા સમાન, પ્રસન્નતામાં શંકર જાણે બીજા રઘુકુળના રામ હોય તેવા, એક પત્નીના વ્રતને ધારણ કરનાર અને સદ્ધર્મી જાણે બીજા કૃતવીર્યના પુત્ર સહર્જુન હોય તેવા અતિ તેજસ્વી અને પરાક્રમવાળા હતા. શ્રી નારાયણ બોલ્યા, એક દિવસે રાત્રિમાં સૂતેલા તે રાજાને ચિંતા થઈ કે અહો, આ વૈભવ કયા મોટા પુણ્યથી થયો. મેં તપ કર્યું નથી, દાન આપ્યું નથી અને ક્યારે પણ હોમ હવન કરેલ નથી. આ મારા ભાગ્યનું કારણ કોને પૂછું? આ પ્રમાણે વિચારતા તેની રાત્રિ પૂરી થઈ. પ્રભાતે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી વિધિ પ્રમાણે નાહી, ઉદય પામતા સૂર્યની સ્તુતિ કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દઈ ઘોડા ઉપર બેઠા. પછી શિકારમાં મન આસક્ત હોવાથી નિર્જન જંગલમાં ગયા. ત્યાં મૃગ, હરણ, દીપડા અને ઘણા રોજોને માર્યા. પછી દણધન્વાએ કોઈ હરણને બાણ માર્યું. તે ઘાયલ હરણ બાણ સાથે લઈ એક વનથી બીજા વનમાં ગયું. મારે લોહીના ઝરવાની નિશાનીઓ જોતાં રાજા પણ હરણ પાછળ ગયો, પરંતુ હરણ ક્યાંય છુપાઈ ગયું, તેથી રાજાના જોવામાં આવ્યું નહીં. રાજા તરસથી પીડાતો હોવાથી જળાશયની તપાસ કરતાં તેણે એક સ્થળે સમુદ્ર સરખું મોટું તળાવ જોયું. ત્યાં જઈ ધરાઈને પાણી પીને કાંઠા ઉપર ઊભા ત્યાં તેણે વિશાળ છાયાવાળો મોટા વડને જોયો. તેની લાંબી વડવાઈઓને ઘોડાને બાંધી રાજા ત્યાં બેઠા. એવામાં ત્યાં કોઈ અત્યંત મોહ પમાડનારી મનુષ્યની વાણી બોલતો પોપટ આવ્યો. તે પોપટ ત્યાં બેઠેલા દણધન્વાને સંબોધન કરી વારંવાર એક સારો શ્લોક બોલવા લાગ્યો. પૃથ્વી તલમાં ઉપજેલા, જેની બરોબરી નથી એવા સુખને જોઈને તું તત્વનો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આ શ્લોક વારંવાર તે પોપટ રાજાની પાસે ભણવા લાગ્યો. રાજા તેના વચનો સાંભળી આનંદ પામ્યા. તે વિચારવા લાગ્યા કે પોપટ શ્લોક વારંવાર જે નાળિયેરીના પાણી પેઠે નહીં જણાય એવો અને સારથી ભરેલો છે તે શું કામ કહે છે? કદાચ તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા પરીક્ષિતની પેઠે શ્રી કૃષ્ણના સેવક અને અજાણ એવા મને કૃપાથી તારવા તો નહીં આવ્યો હોય? આવો તે વિચાર કરતો હતો. એવામાં તેનું લશ્કર ત્યાં આવી પહોંચ્યું. પોપટ તો રાજાનો બોધ દઈ અદૃશ્ય થઈ ગયો.
અને રાજા પોતાના નગરમાં આવી પોપટનું વચન યાદ કરતો સૂતો. તે બોલાવવા છતાં નિંદ્રા નહીં લેતા ભોજન તજી બોલતો બંધ પડ્યો. ગુણસુંદરી રાણીએ એકાંતમાં આવી રાજાને પૂછ્યું, હે પુરુષોત્તમ શ્રેષ્ઠ ભૂપાળ, તમને આ ઉદાસપણું ક્યાં થયું? ઊભા થાઓ, ભોગ ભોગવો અને મધુર વચન બોલો. આમ રાણીને સમજાવતા પણ રાજા દેવોથી પણ દુઃખ ન જાણી શકાય એવા સાચા પોપટના વચનને સંભાળતા કશું બોલ્યા નહીં. 16 વર્ષની સ્ત્રી રાણી પણ સ્વામીના દુઃખે પીડા પામતી નિશાસા નાખી પોતાના પતિની ચિંતાના મોટા કારણને જાણી શકી નહીં. આમ ચિંતામાં ડૂબતા અને સદેહરૂપી સમુદ્રમાંથી નીકળવાના કારણે નહીં જોતાં તે રાજાનો કેટલોક વખત એમને એમ વહી ગયો. નારદ બોલ્યા, હે મુનિ, થોડુંક સાંભળેલો પણ નિર્મળ વિષ્ણુનું ચરિત્ર પાપ મટાડે છે. માટે એ પ્રમાણે વિચારનાર દંડધણવા રાજાનું ત્યાં પછી શું થયું તે કહો. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ અને નારદના સંવાદમાં દંડધનવા મનનો ખેદ આ નામનો 13મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.